અયોધ્યાની અંદર ધીમે ધીમે ખબર પડી કે આજે ત્રણેય રાણીઓ સગર્ભા છે. આજે તો અયોધ્યાની અંદર આનંદ ઉલ્લાસ છે કે હવે ટૂંક સમયની અંદર આગળનો શાસન સંભાળનાર રાજા દશરથને ત્યાં પણ સંતાન થશે. એવા વખતે ધીમે ધીમે આજે શ્રાવણ પછી ઉનાળો આવે. ઉનાળામાં આજે ચૈત્ર મહિનો અને ચૈત્ર મહિનાની અંદર આજે સુદ નોમ અંજવાળી નોમ જેને કહેવાય એવો નોમનો દિવસ કે જેમાં ના ઠંડી ના ગરમી ને એવો સમય. અને આજે સરયુ નદી પણ બે કાંઠે વહી રહી છે, મંદ મંદ પવન વાય છે. એવા સમયે કે ધીમે ધીમે આજે સૂર્ય પણ મધ્યાહન તરફ જઈ રહ્યો છે. બ્રહ્મા દેવતાઓ આજે બધા નારાયણ આવવાની તૈયારીમાં છે, એની રાહ જોઈ રહ્યા છે. અને એવા સમયે આજે અયોધ્યાની અંદર પણ અયોધ્યાવાસીઓએ પણ આજે ચોક પુરાવ્યા, તોરણ બાંધ્યા, સાથિયા પુરાવ્યા અને રામજીનું સ્વાગત કરતા કરતા આજે કહી છે સરયુ પણ બે કાંઠે છે. બ્રહ્માજી દેવતાઓ પણ આજે દેવતાઓને કહે છે કે આપણે આ જે ત્રેતાયુગની અંદર જે આવે છે એ તો રામ છે ને એ તો મર્યાદામાં રહી અને લીલા કરવા માટે આવે છે. માટે નારાયણને ક્ષોભ ન થાય એટલા માટે આપણે એવું કરીએ કે આપણે એ પહેલા જ ફૂલોની વૃષ્ટિ કરી દઈએ. કારણ કે એ વખતે રામ જ્યારે આવશે એ તો મર્યાદા પુરુષોત્તમ બનીને આવશે. એવા વખતે આજે દેવતાઓએ પણ પોતપોતાની રીતે બધા જ ફૂલોની વૃષ્ટિ કરી અને ત્યાંથી વયા ગયા. પણ આ બાજુ ધીમે ધીમે નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત મુહૂર્ત અને એ વખતે 12માં થોડીક વાર હતી. અને એવા સમયે માં કૌશલ્યાના મહેલની અંદર આજે માં કૌશલ્યા પણ નારાયણનું ધ્યાન ધરે છે અને માં કૌશલ્યાની પ્રાર્થના સાંભળી અને નારાયણ આજે જાણે આજે ઉદરમાંથી કોઈ અગ્નિનો કાષ્ટ પ્રગટે એવી રીતે કૌશલ્યા માના ગર્ભમાંથી આજે રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય થાય. બોલો રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય આજે કૌશલ્યા માને ત્યાં રામનો જન્મ થયો છે. દશરથને કહેવામાં આવ્યું હજી તો રાજા દશરથ તૈયારી કરે પેલા ફરી પાછા સમાચાર મળ્યા કે કઈ કઈને ત્યાં પણ એક બાળકનો જન્મ થયો છે.
હજી રાજા દશરથ એને પણ બધાઈ દેવા જાય એવા જ સમયે ખબર પડી કે આજે સુમિત્રાને ત્યાં તો બે બાળકોના જન્મ થયા છે અને એ વખતે ચારે ભાઈઓ રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ચારે બાળકોના જન્મ થયા અને આજે રાજા દશરથ સહિત અયોધ્યા વાસીઓ આજે ખૂબ આનંદ ઉલ્લાસ કરે છે અને રામજીનો જય જયકાર કરે છે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ મંગલ ભવનય મંગલ હારી મંગલ ભવનય મંગલ હારી મંગલ ભવનય મંગલ દશરથ શ્રી રામ જય રામ જય જય રામ 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 આ ભાઈનો અવાજ સંભળાય તમારો કોઈનો જય રામ જોશી હે શ્રી રામ જય જય રામ હજી અમારા અમિતભાઈ ને નથી સંભળાતું ત્યાં સુધી નથી અવાજ આવતો શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હે શ્રી રામ જય રામ જય જય રામ 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 હે શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય જય બોલો રામ હવે પાત્રો તો બનાવ્યો નથી પણ ઠાકોરજીની પૂજા કરી લ્યો હવે તમે રમી લેજો 5 મિનિટ કાઢ હે જય સિયાવર રામ કી જય સિયાવર રામ કી હે જય સિયાવર રામ કી જય સિયાવર રામ કી જય સિયાવર રામ કી જય સિયાવર રામ કી હે આનંદયો મંગમયો જય સિયાવર રામ સિયાવર રામ હે કૌશલ્યાને રામ ગયો જય સિયાવર રામ કી કૌશલ્યાને રામ ભયો જય સિયાવર રામ કી હે જય સિયાવર રામ કી 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 જય સિયાવર રામ
बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की हे राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की हे राम जी आनंद भयो श्री रघुवीर राम की अवध में आनंद भयो जय सियावर राम की हे कौशल्या ने राम भयो श्री रघुवीर राम की कौशल्या ने राम भयो जय सियावर राम की जय सियावर राम की हाथी घोड़ा पाल 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 की हे अवध में आनंद भयो जय सियावर राम की अवध में आनंद भयो जय सियावर राम की जय सियावर राम की हाथी घोड़ा पाल 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 की हे कौशल्या ने राम भयो जय सियावर राम की कौशल्या ने राम भयो जय सियावर राम की हे कौशल्या ने राम भयो जय सियावर राम की कौशल्या ने राम भयो जय सियावर राम की सियावर राम की हाथी घोड़ा पाल की जय सियावर राम की हाथी घोड़ा पाल की जय सियावर राम की हाथी घोड़ा पाल की हे आनंद उमंग भयो जय सियावर राम की आनंद उमंग भयो जय सियावर राम की हे अवध में आनंद भयो जय सियावर राम की हे अवध में आनंद भयो जय सियावर राम की हे जय सियावर राम की आनंद उमंग भयो जय सियावर राम की आनंद उमंग भयो जय सियावर राम की कौशल्या ने राम भयो जय सियावर राम की अवध में आनंद भयो जय सियावर राम की जय सियावर राम की जय सियावर राम की जय सियावर राम की हाथी घोड़ा पाल की जय सियावर राम नैयानी जय बोलो हे देवावरो दिनो नाथ कन्हैयानी जय बोलो એને જાજુ 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 આપે ભગવાન કનૈયાની જય બોલો એને જાદુ 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 એને જાદુ આપે ભગવાન કનૈયાની જય બોલો એના ભંડાર ભરે ભગવાન કનૈયાની જય બોલો એના ભંડાર ભરે ભગવાન કનૈયાની જય બોલો કનૈયાની જય બોલો એવી જ રીતે શત્રુઘ્ન છે એ ધર્મનું પ્રતીક છે. આ ચારે ભાઈઓને જ્યારે નામાકરણ કરાવ્યા પછી આજે મર્યાદા પુરુષોત્તમ શા માટે કહેવાય? ઘણા એવું માને કે રામાયણ 6 મહિનાથી વધારે ઘરની અંદર રહી તો અપશુકન થાય. ઘણા એમ કે મહાભારત ઘરમાં રાખીએ તો અપશુકન થાય. એવું કાંઈ જ નથી. પણ આપણા જ્યારે વિચારો કે આપણા જ્યારે સમભાવ જ્યારે એકબીજા પરસ્પર પ્રેમ નથી હોતો, પોતાનાપણું જ્યારે સ્વાર્થપણું વિચારીએ છીએ ને ત્યારે જ મહાભારત થાય છે. જ્યારે રામજી ચારે ભાઈઓ ધીમે ધીમે જ્યારે મોટા થાય, ચારે ભાઈઓ જ્યારે રમત રમતા હોય, એવા સમયે રામજી તો જીતી શકે, છતાં એ ભરત કે લક્ષ્મણને જીતાડે ત્યારે કોઈ પૂછે કે રામ તમે તો જીતી શકો, તમે તેના કરતા મોટા છો તોય તમે હારી જાઓ? ત્યારે રામજી પણ એક જ જવાબ દેતા કે હું જીતું, મારા ભાઈ જીતે કે ગમે એક જીતે તો છેલ્લે જીત તો અમારી છે. હું જીતું કે મારો કોઈ ભાઈ જીતે એમાં ફરક શું પડે?
કારણ કે છેલ્લે જીત અમારી છે. આ અમારી જ્યારે શબ્દ હોય ને ત્યાં એકતા હોય વાલા. આ રામકથા અને ભાગવત કથા આ બંને ગ્રંથ એક જ વસ્તુ શીખવે છે. રામ છે એ તમને જીવતા શીખવે, ભાગવત છે એ તમને મરતા શીખવે છે. એ આ કથા કે રામની કથા ભાગવતની અંદર તો બહુ ટૂંકસારમાં છે. એટલા માટે આજે વશિષ્ઠ મહારાજ પણ નામાકરણ કરાવ્યું. ધીમે ધીમે મોટા થાય એટલે વિશ્વામિત્ર જ્યારે જે યજ્ઞ કરે એ પેલા મહાદેવ ને ખબર પડી કે આજે નારાયણ અયોધ્યાની અંદર પ્રગટ થયા છે એટલે એના દર્શન કરવા માટે જવું જોઈએ. પણ દર્શન થાવ ત્યારે કાગભૂષણજી કહે છે કે હું એમને નહીં જાવ તો જો હું બધાને કહી દઈશ તમારી સાથે નહીં લઈ જાવ તો. કારણ કે એનું કારણ એવું હતું કે આટલા સમયથી અયોધ્યાની અંદર રામ મહોત્સવ ઉજવાતો હતો. એટલા માટે આજે બધા જ થાક્યા એટલે દશરથે કીધું કે હમણાં થોડોક સમય કોઈ બહારથી મળે નહીં. એટલા માટે આજે મહાદેવને અંદર જવામાં રોકે. એટલે કાગભૂષણજી કીધું કે મને લઈ જાઓ તો તમને પણ દર્શન કરાવી દઈશ. અને એવા વખતે કાગભૂષણજીને કહે છે કે તમે કઈ રીતે, તમે વૃદ્ધ થાવ. મહાદેવને કહે છે કે હું તમારો ચેલો થઈ જાઉં, તમારે જ્યોતિષી તમે બનો, હું તમને રેખા વાંચીને કહીશ અને આપણું બેયનું કામ થઈ જાય. અયોધ્યાની અંદર આજે જ્યોતિષ જોવાનું કામ કરે. ધીમે ધીમે બધાને ખબર પડી કે આ તો વિદ્વાન જ્યોતિષ છે. એટલે કોઈએ જઈ કૌશલ્યાને કીધું દશરથ રાજાને કે અહીંયા આપણા નગરની અંદર એક જ્યોતિષી આવ્યા છે. અને વશિષ્ઠ દ્વારા જે એને પારાયણ સંભળાવવામાં આવી એ વશિષ્ઠ રામાયણ એ સંભળાવ્યા પછી ફરી પાછા એને વૈરાગ્યમાંથી બહાર આવ્યા. વિશ્વામિત્ર આજે દશરથ રાજાને કહે છે કે મારે ત્યાં યજ્ઞ હું કરું છું. મારીચ અને સુબાહુ નામના જે અસુર છે એ મારા યજ્ઞની અંદર વિધ્વંસ કરે છે. માટે તમે આ તમારા 2 દીકરાઓને મારી સાથે મારા યજ્ઞની રક્ષા કરવા માટે મોકલો. અને દશરથ રાજાને આવી અને કીધું. એટલે દશરથ રાજાએ કીધું કે હજી તો મારા દીકરાઓ નાના છે. ત્યારે કહે છે કે કઈ વાંધો નહીં, ચિંતા કરોમાં, હું એમના લગ્ન પણ કરાવી દઈશ. ત્યારે લગ્નની વાત સાંભળી એટલે દશરથ રાજાએ રામ અને લક્ષ્મણને એની સેવામાં મોકલે. અહીંયા વિશ્વામિત્રને ત્યાં આવે. વિશ્વામિત્રના યજ્ઞની અંદર જ્યારે મારીચ અને સુબાહુ આવે એ બેને ત્યાંથી રામ અને લક્ષ્મણ ત્યાંથી ભગાડે દૂર. હવે એ પહેલા આજે તારકા નામની જે રાક્ષસી હતી એનો પણ વધ કરે. વિશ્વામિત્રએ જોયું, અનેક વિદ્યાઓ એને પ્રાપ્ત કરાવી, શીખવાડી. અને આજે વિશ્વામિત્રએ જોયું કે આ તો રાજાની અમાનત છે, માટે હવે આને હેમખેમ ફરી પાછા રાજ્યમાં જાય એવી રીતે કંઈક કરવું જોઈએ. ને મેં તો દશરથ રાજાને વચન દીધેલું છે કે એના લગ્ન કરાવીશ. અને એવા સમયે એને ખબર પડી કે આજે જનકપુરીની અંદર રાજા જનક સીતાજીનો સ્વયંવર કરી રહ્યા છે. એવા ટાઈમે આજે વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ જનકપુરી બાજુ આવે. રસ્તામાં તાડકાને મારે કરે છે. કારણ કે આ બીજી કોઈ શિલા નથી, આ તો ગૌતમ ઋષિની પત્ની અહલ્યા છે. ગૌતમ ઋષિએ એને શ્રાપ આપ્યો હતો, માટે અહીંયા પથ્થર થઈને પડી છે. પણ તમે એ શ્રાપમાંથી ત્યારે મુક્ત થાય કે તમારા ચરણોનો સ્પર્શ એને કરાવો. અને એવા સમયે આજે અહલ્યાનો ઉદ્ધાર કરે. આ ગૌતમ ઋષિએ ત્યારે એને અહલ્યાને શાપ આપ્યો હતો કે ગૌતમ ઋષિની ગેરહાજરીમાં ઇન્દ્ર ગૌતમ બની અને આવે, એમની સાથે કામ વાસના ભોગવવા માટે તૈયાર થાય. એવા સમયે ગૌતમ ઋષિ ફરી પાછા પોતાના જ્યારે કુટિયામાં આવે, જોવે છે તો ઇન્દ્રને જોવે છે. એ વખતે અહલ્યાને કહે છે કે તે પતિવ્રતા ધર્મનો ભંગ કર્યો છે, તે મારી વિરુદ્ધ રહી અને મારી પાછળ પરપુરુષ સાથે તે ચેષ્ટા કરી છે, માટે જા તું પણ પથ્થર થઈ જા. અને એવા વખતે આજે આ અહલ્યા ક્ષમા માંગતા કહે છે કે તારો રામ ઉદ્ધાર કરશે. એ જ આજે રામ જે ઋષિ પત્ની છે ચરણ સ્પર્શ તો ન કરાવાય. અને એવા સમયે એના ચરણમાંથી જે રજ એવો પવન ઉપડ્યો અને રજ જે ચરણમાંથી આજે શિલાને સ્પર્શ થઈ અને શિલામાંથી આજે અહલ્યા પ્રગટ થયા, રામજીની સ્તુતિ કરી. ત્યાર પછી આજે રામ નહીં
આ રામચરિત માનસ કે જે મર્યાદા પુરુષોત્તમ રામની લીલાઓના ગુણગાન ગાય છે એ રામાયણની વાત છે. આજે જનકપુરીની અંદર ત્રણેયને ઉતારો આપે છે અને એવા સમયે આજે વિશ્વામિત્ર રાતના પોતાની પથારીમાં સૂતા હોય અને એવા સમયે આજે રામજી વિશ્વામિત્રની ચરણ સેવા કરે. ચરણ સેવા કરતા કરતા આજે વિશ્વામિત્ર સૂઈ ગયા. એ પછી રામજી પોતાની પથારીમાં જઈ સૂવે અને ત્યારે આજે લક્ષ્મણ રામજીની ચરણ સેવા કરે. આ ચરણ સેવા જ્યારે કરતા હતા અને એવા સમયે આજે લક્ષ્મણજી સેવા કરતા કરતા આજે એના આંખમાંથી આંસુ પડવા લાગ્યા અને આજે લક્ષ્મણ રડે છે. રામજી તો એની પથારીમાં આજે સૂતા છે પણ લક્ષ્મણની આંખમાંથી જે આરે ગરમ ગરમ આંસુ એના પગ ઉપર પડ્યા એટલે આજે રામજી એમ થયું કે આ શું થયું, આ ભીનું ભીનું શું આડ્યું. અને એ વખતે જોવે છે તો લક્ષ્મણ રડે છે. આજે લખન ને રામજી ઊભા થઈ ગયા. બેઠા થઈ લક્ષ્મણના બે હાથ પકડી અને કહે છે કે અરે લખન, આજે શું થયું, તું કેમ રડે છે? તને શું અયોધ્યાની યાદ આવી? તને પિતા દશરથની યાદ આવી? આપણા ભાઈઓ ભરત અને શત્રુઘ્નની તને યાદ આવી? કે માં કૈકેયીની, સુમિત્રાની કે કૌશલ્યાની યાદ આવી? તું કેમ રડે છે આજે? ત્યારે લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ, તમારા જેવા મોટા ભાઈ મારી હારે હોય તો મને કોઈની કમી દેખાય નહીં. નથી મને માં કૌશલ્યાની, કૈકેયીની કે સુમિત્રાની યાદ આવી, નથી મને ભરત કે શત્રુઘ્નની પણ યાદ આવી. અરે આજે મને પિતા દશરથની પણ યાદ નથી આવી. તો પછી રામજી કહે છે કે તો લક્ષ્મણ રગડે છે શું કામ તું? ત્યારે લક્ષ્મણ કહે છે કે ભાઈ, હું એક જ વાત માટે રડું છું. બસ એ જ મને દુઃખ છે કે કાલે તમારા લગ્ન થશે. તમારા લગ્ન થશે અને મારા ભાભી પણ આવશે. આજે હું તમારા ચરણોની, બે ચરણની સેવા કરું છું. એ કાલ કદાચ મને સેવા કરવા નહીં મળે, કારણ કે કાલથી તમારા લગ્ન થયા પછી એ અધિકાર ભાભીનો થશે. એટલે મને ચરણ સેવા કરવા કાલથી નહીં મળે. મને એ વાતનું દુઃખ છે. ત્યારે રામજી લક્ષ્મણને આશ્વાસન દેતા દેતા કહે, અરે લખન, તું આ વાત માટે જ રડે છે? તું છાનો રહી જા મારા ભાઈ, તું ચિંતા કરમાં. ભલે મારા લગ્ન કાલે થાય, તારા ભાભી પણ આવે, પણ એવું કરજો કે એક ચરણની સેવા તું કરજે અને એક ચરણની સેવા તારી ભાભી કરશે. પણ કદાચ લખન, જો તારા ભાભીને એ વાત પણ મંજૂર નહીં હોય ને તો મારા ભાઈ, હું તારા ભાભીનો ત્યાગ કરીશ પણ હું તારો ત્યાગ નહીં કરું. માટે જા, તને જે ચરણ સેવા મળી છે ને એ તને કાયમ માટે મારી ચરણ સેવા કરવા મળશે. તું છાનો રહી જા. અને એવા સમયે લક્ષ્મણને સાંત્વન આપી રામજી કહે છે, હવે બહુ રાત થઈ ગઈ, તું સૂઈ જા. અને એવા સમયે આજે સવારે વિશ્વામિત્રને પૂજાનો સમય એટલે રામ અને લક્ષ્મણ પુષ્પો લેવા માટે જાય. પણ વાલા ભાઈ કેને કહેવાય, અત્યારે તો લગ્ન થયા નથી. ઘરવાળી ઘરમાં આવે પછી કોઈનું સાંભળવાનું નહીં, ના બેનનું, ના માનું, ના બાપનું કે ના ભાઈનું. ભાઈ ભાઈના પણ નથી રહ્યા. ભાગવતમાં તો છે જ, લખેલું છે કે ઘરની અંદર, કળિયુગની અંદર શાળાઓનું રાજ હાલશે. પોતાના ભાઈને કોઈ નથી પૂછ્યું. પોતાનો માં જેનો ભાઈ બાજુમાં રહેતો હોય એની સલાહ નથી લેતા. કોઈ પણ કાર્ય કરતા હશે તો પોતાના શાળાની સલાહ લેશે, પણ પોતાના માં જેના ભાઈને કોઈ પૂછતું નથી વાલા. કારણ કે આજે આ મનના જ્યારે અંતરાય આવી ગઈ છે ને એટલા માટે આજે ઘરે ઘરે મહાભારત જેવું છે. બાકી જો આજ આધ્યાત્મિક રીતે તમે જોવો ને કે જે ઘરની અંદર રામ ક્યારે આવે કે ઘરની અંદર ક્યારે યુદ્ધ ન થાય ને ત્યારે એ ઘર અયોધ્યા થાય ને એ અયોધ્યા બને ને ત્યારે રામ આવે. આજે એ જ રામજી લક્ષ્મણને જ્યારે સેવાનું દુઃખ હતું અને એને કહેતા ત્યારે કહે છે કે હું તને તારો ત્યાગ ક્યારે ન કરું, તારા ભાભીનો ત્યાગ કરી શકું. આટલો જો ભાઈ ભાઈ વચ્ચે પ્રેમ હોય ને તો કદાચ કોઈ, મને નથી લાગતું કે કોઈ કુટુંબમાંથી ભાઈ ભાઈની નોખા કરી શકે. કારણ કે તમે વાલા જ્યારે ફળિયું પણ વાળો છો ને તો કોઈ છૂટી સળિયુંથી નથી વાળતા. તમારે પણ હાવેણાની ભેગી કરેલી જ્યારે સળિયું થાય ને એમાંથી એક હાવેણો બને. એવી જ રીતે જ્યારે પરિવારની અંદર સમભાવથી જ્યારે કોઈ સાથે રહેતા હોય ને તો એકતાની અંદર કોઈની તાકાત નથી કે તમને કોઈ પરિવારમાંથી નોખા કરી શકે.
આ જ શીખ જ્યારે જેમ હાવેણો જ્યારે આપણે આંગણો વાળવું હોય ને ત્યારે બધી જ સળીઓ ભેગી કરીને વાળવું પડે, એવી રીતે જો પરિવારમાં પ્રેમ ભાવ રાખવો હોય અને એકતા રાખવી હોય ને તો બધાએ એકમેક થોડું ઘણું જાતું પણ કરવું પડે, ત્યારે એક સાથે રહી શકાય, એકતાથી રહી શકાય. આજે એ જ આ રામકથા આપને જીવતા શીખવે છે. અને એ જ પછી આજે રામ અને લક્ષ્મણ જ્યાં જનકપુરીની અંદર વાટિકા હતી રાજાની, ત્યાં આવી અને પુષ્પ લેવા માટે આવે. એવા સમયે આજે સીતાજી પણ ત્યાં પોતાના જે કુળદેવી હોય એને પૂજા કરવા માટે આવે. એવા વખતે રામ અને લક્ષ્મણને જોવે અને રામ અને લક્ષ્મણને જોયા પછી આજે સહેલીઓ સીતાજીને કહે છે કે આ બે કુંવર રાજકુમાર કેટલા સુંદર છે. એવા સમયે સીતાજી પણ રામ અને લક્ષ્મણ પુષ્પ લઈને આવે અને ત્યારે વિશ્વામિત્રને કહે છે કે અમે એક કન્યાને જોઈ બહુ સુંદર હતી. વિશ્વામિત્ર કહે છે કે રામ એની સાથે તારા લગ્ન થવાના છે. આજે વિશ્વામિત્ર, રામ, લક્ષ્મણ જ્યાં સીતાજીનો સ્વયંવર હતો ત્યાં ત્રણેય આવે છે. ને એવા સમય આજે જનકપુરીના વાસીઓને ખબર પડી. આજે જનકપુરીની હરેક સ્ત્રીઓએ ઘરે ઘરે આશોપાલવના તોરણ બાંધ્યા છે, રંગોળી પૂરી છે. અને આજે જનકપુરીના નગરના વાસીઓ રામનું સ્વાગત કરતા કરતા કહે છે કે આજે ખરેખર અમે ધન્ય થઈ ગયા કે અમને આ રામ અને લક્ષ્મણના દશરથના બંને પુત્રના દર્શન થયા. અને એવા સમયે આજે જનકવાસીઓએ એમનું સ્વાગત કર્યું. સ્વાગત કરતા કરતા આજે જ્યાં સીતાજીનો સ્વયંવર હતો ત્યાં આવે. સ્વયંવરની અંદર આજે રાજા જનક ઉભા થઈ કહે છે કે જે આ શિવનું ધનુષ છે અને આ ધનુષને જે તોડશે એની સાથે મારી દીકરી સીતાના હું લગ્ન કરીશ. એલાન કર્યા પછી આજે એક રાજા જાય, એ ન તોડી શક્યો, બીજો જાય, ત્રીજાથી ચોથો. આજે અનેક રાજાઓ આવે, કોઈ ધનુષ ભંગ નથી કરી શકતા. ત્યારે રાજા જનક ચિંતા કરતા કરતા કહે છે કરે આજે આ જનકપુરીની અંદર આટલા રાજાઓ આવ્યા છે, એમાં કોઈ વીર નથી. મને એવું લાગે છે કે આજે કોઈ વીર નથી તો મારી દીકરી આજે કુંવારી રહી જશે. આટલી વાત જ્યારે લક્ષ્મણે સાંભળી અને લક્ષ્મણની મુખની રેખાઓ ફરી ગઈ અને રામજીને જઈને કહે છે કે મોટા ભાઈ, આ જનક રાજા એમ કહે છે કે આજે કોઈ વીર નથી. એને ખબર નથી કે આપણે આજે અહીંયા ક્ષત્રિય બેઠા છીએ. તો જો તમે મને આજ્ઞા કરો ને તો હું ક્ષણ વારમાં આ ધનુષ ભંગ કરી દઉં. રામજી લખનને કહે લક્ષ્મણ થોડોક ધીમો રે, તારા કરતા હું મોટો છું. પેલા મોટા ભાઈના લગ્ન થાય પછી નાના ભાઈના થાય. અને ત્યારે વિશ્વામિત્ર આદેશ કરી કહે છે કે રામ તમે જાઓ, હવે ધનુષ ભંગ કરો. અને એવા સમયે આજે રામજી વિશ્વામિત્રના આશીર્વાદ લઈ અને જ્યારે ધનુષ પાસે આવે, આજ આકાશમાંથી મહાદેવ અને પાર્વતી પણ રામજી જેવા ધનુષ પાસે આવે એટલી જ આતુરતા પૂર્વક આજ મા પાર્વતી અને મહાદેવ કહે છે કે અરે રામ હવે જલ્દી કરો, અમારે તમારા લગ્ન જોવા છે, તમે વાર લગાડો માં. આજે રાજાઓ પણ જોવે છે કે અમે એટલા કરી ના શકીએ અને આ શું કરશે આજે. અને એવા સમયે આજે મહાદેવ સળી તોડે એવી રીતે આજે ધનુષનો ભંગ થયો અને એટલો પ્રચંડ અવાજ આવ્યો કે આજે ચારેકો રામજીનો ધનુષ ભંગ થતા જય જયકાર થવા લાગ્યો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. અને આપણે આમંત્રણ આપીએ ત્યારે વિશ્વામિત્ર પણ કહે છે કે તમે એમ કરો, તમારી આ એક દીકરી છે, તમારી બીજી પણ 3 દીકરીઓ છે. રાજા દશરથને તો 4 દીકરા છે, તમારે 4 દીકરીઓ છે, તો એમના લગ્ન પણ આ દશરથના જ દીકરાઓ સાથે કરો. એવા સમયે આજે સીતાજીને કહેવામાં આવ્યું કે જાઓ તમે વરમાળા પહેરાવો. આ બાજુ દશરથ રાજાને આમંત્રણ દેવામાં આવ્યું. દશરથ રાજા અયોધ્યા વાસી સહિત ચાહે ભરત, શત્રુઘ્નને લઈ, 3 માતાઓને લઈ અને ત્યાં આવે. આજે જાન જોડી દશરથ રાજા આવ્યા અને એવા સમયે આજે સીતાજીને કહે છે કે તમે જાઓ રામને વરમાળા પહેરાવો. હવે એવા સમયે સીતાજી જ્યારે વરમાળા પહેરાવવા માટે આવે, જોયે છે તો સીતાજીની હાથ બહુ નીચી, રામજી ઊંચા. હવે સીતાજી વરમાળા પહેરાવી ન શકે. એવા રાજાની પાસે પહોંચી જનક રાજાએ વિશ્વામિત્રને કીધું. વિશ્વામિત્ર કહે છે કે મારું કામ ધનુષ ભંગવાનું હતું, હવે તમે જાણો, તમારું કામ જાણે. એ વખતે
સીતાજી લક્ષ્મણને કહે છે કે ભાઈ આ લક્ષ્મણ તમે કંઈક કરો, તમારા ભાઈને કહો કે ડોક નમાવે. ત્યારે લક્ષ્મણ કહે છે કે મારા મોટા ભાઈ છે, હું એને એમ ન કહી શકું કે તમે નમાવો ને એમાં પણ અમે તો ક્ષત્રિય, પણ એક શરત છે, એક વાત છે કે હું લક્ષ્મણ કહે છે કે હું જ્યારે રામજીને પગે પડવા જાઉં, પગે લાગુ અને એ ત્યારે મને જ્યારે ઊભો કરવા જાય ત્યારે ડોક નમાવે ને ત્યારે જો તમે એને વરમાળા પહેરાવી દો તો આ છેલ્લી ને પહેલી તક તમારી પાસે છે. જો એ ચૂકી ગયા તો વાત પૂરી. સીતાજી કહે છે કે કાંઈ વાંધો નહીં, હું ધ્યાન રાખીશ. એવા વખતે લક્ષ્મણજી થોડે દૂર ગયા ને આજે દોડતા દોડતા આવતા કહે છે મોટાભાઈ કરતા આવી રામજીના પગમાં સાષ્ટાંગ પ્રણામ કરવા જાય ને એવા વખતે ભયા લક્ષ્મણ કરતા રામજી જ્યારે એને ઊભો કરવા જાય એની ડોક નમે અને એવા સમયે આજે સીતાજી રામજીને વરમાળા પહેરાવે અને બધા જય જયકાર કરે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. એ સાથે આજે વશિષ્ઠજી, વિશ્વામિત્ર બધા કહે છે એટલે જનક રાજાએ એની જે 3 દીકરીઓ હતી એ ત્રણેય દીકરીઓ આજે લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન સાથે એમના લગ્ન કરાવ્યા અને આજે બધા જ રામજી, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની સ્તુતિ કરવા લાગ્યા. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા 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 રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ. આજે ચારેય ભાઈઓના લગ્ન સંપન્ન થયા અને વાલા જે આનંદ હોય, જેમ સાંસારિક જીવનની અંદર પણ જેમ દીકરીને લગ્ન સંપન્ન થયા પછી જ્યારે અઘરામાં અઘરો જ્યારે સમય આવતો હોય તો એ છે વિદાયનો. અને વિદાયનો સમય એવો છે કે એમાં સૌથી બસમાં વધારે જો લાગતો હોય ને તો દીકરીના પિતાને લાગે. એવો આ છેલ્લો પ્રસંગ કે જે વિદાયનો. અને એવા સમયે આજે રાજા જનક પણ સીતાજીને ને ચારેય દીકરીઓને જ્યારે વિદાય આપે છે ત્યારે ચોધાર આંસુએ રડે છે. કારણ કે આ વ્યાસપીઠ ક્યારે, મેં કાલે પણ કીધું હતું કે કોઈ શાબ્દિક રીતે દીકરી પિતાની, બેન ભાઈની, માં દીકરીની કે માં દીકરાની કે કોઈને આ પ્રેમ સંબંધ એવો છે કે કોઈ શાબ્દિક રીતે કોઈ વ્યાસપીઠ ક્યારે વર્ણવી શકતી જ નથી. જેમ કદાચ તમે કોઈ મોંઘા વ્યક્તિને દૂધપાક પીવડાવો અને પછી એને તમે પૂછો આને વર્ણન ન કરી શકે સાહેબ, એવું જ આ પ્રેમ છે કે આનો શાબ્દિક રીતે ક્યારે કોઈ વર્ણન નથી કરી શકતું. એવો આ દીકરી અને પિતાનો પ્રેમ છે. કારણ કે સમય, મને બહુ એક પ્રસંગ ગમે પણ આજે સમયનો થોડોક અભાવ છે, પણ છતાંય દીકરી પિતાને કેવી વાલી હોય એનું મારે એક જ નાનો પ્રસંગ કહી વિદાય અને પછી આપણે કૃષ્ણ મહોત્સવમાં જવું છે. એટલે એક પિતાને બહુ જ લાડકી દીકરી, અને એ લાડકી દીકરી 5 કે 6 વર્ષની થઈ અને એનું મૃત્યુ થયું. આ દીકરીનું અવસાન થયા પછી આજે એના પિતા ગુમસુમ રહી, કાયમ માટે ઉદાસ જ રહી. દિવસ ને રાત એ દીકરી ના જ વિચારમાં રહે કે મારી દીકરી એ શું કરતી હશે, ક્યાં હશે, ખાધું હશે કે પીધું હશે, શું કરતી હશે. અને એવા સમયે એના પિતા દિવસ ને રાત એની પાછળ રડતા જ રહે, ના ખાય ના પીએ, ગુમસુમ રહી. એક વખત એના પિતાને રાતના નિંદરમાં સપનું આવે, જોવે છે કે એની દીકરી તો હતી, એની સાથે બીજી 10 દીકરીઓ હતી અને આ 10 દીકરીના હાથમાં દીવા હતા.
અને 11મી એની દીકરી હતી. આ 10 દીકરીના હાથમાં જે દીવા હતા ને એ દીવા બળી રહ્યા હતા, પ્રજ્વલિત હતા, પણ પોતાની જે દીકરીને જોઈને એના હાથમાં દીવો બુઝાયેલો હતો. એ પિતાને એમ થયું કે મારી દીકરીને હાથમાં દીવો ને એ પણ બુઝાયેલો. એવા સમયે આજે સપનામાં એને વિચાર આવતા આવતા કે મારી દીકરીનો કેમ દીવો બુઝાયેલો હશે. અને એવા જ વખતે આજે એને સપનામાં એની દીકરી આવી અને કહે છે કે પિતાજી તમે કેમ આટલું બધું રડો છો? ત્યારે એના પિતા કહે છે બેટા બધું વાત સાચી, પણ મને તું એ કે 11 દીકરીઓને મેં જોઈ, એમાંથી 10 દીકરીઓના હાથમાં દીવા પ્રજ્વલિત હતા, તો તારા હાથમાં જે દીવો હતો એ કેમ બીજો બુઝાઈ ગયો હતો? ત્યારે એ દીકરી સાહેબ એવું કહે છે કે પિતાજી તમે દિવસ ને રાત મારા અવસાન પછી જ્યારે તમે રડો છો ને, એ દીવાનું કારણ બુઝાવવાનું એક જ છે કે તમે દિવસ ને રાત રડો છો ને, એ જે આંસુ પડે છે ને મારા દીવા ઉપર, એ દીવો પ્રજ્વલિત રહેવા નથી દેતો. આ 10 દીકરીના પિતા એવા છે કે એની પાછળ એટલું રડતા નથી. માટે પિતાજી તમે રડો નહીં ને તો મારો દીવો કાયમ માટે ક્યારેય બુઝાશે નહીં. માટે સાહેબ એના પિતા પણ એ જ કહે છે કે આજથી હું હવે નહીં રડું તારી પાછળ, તું ખૂબ ખુશી થા, તું જ્યાં હોય ત્યાં સુખી રહે. અને એ પછી સાહેબ પિતા અને દીકરીનો પ્રેમ એવો છે કે ક્યારે કોઈ શાબ્દિક રીતે વ્યાસપીઠ વર્ણવી નથી શકતી. એમ આજે જનક મહારાજ પણ 4 દીકરીઓને વિદાય કરતા કરતા કહે છે કે તમારા પતિ છે, તમારા પરમેશ્વર છે, તમે મર્યાદામાં રહી. કારણ કે દીકરી છે 3 કુળને તારે, એક મોસાળનો, એક પિતાનો અને એક સાસરિયાનો. આ 3 કુળ એક સાથે દીકરી તારે. દીકરા તો કદાચ 2 કુળ તારે, પણ દીકરી છે એ સમર્પિત કરવાનું એક પાત્ર. એવું કહેવાય કે 3 કુળને તારનારી દીકરી છે. અને એટલા માટે તો પિતા દીકરીને તુલસીનો અવતાર કહી, કોઈ લક્ષ્મીનો અવતાર માને. શા માટે? કે દીકરી જ્યાં સુધી તમારા ઘરમાં હોય ને ત્યાં સુધી તમારા ઘરની અંદર રિદ્ધિ સિદ્ધિ રધી એટલી જ હોય. પણ જોજો તમે કે જે દિવસે દીકરી તમારા ઘરેથી પોતાના 5 આંગળાના જ્યારે એ પંજો મારી અને કહે છે કે આજ પછી આ પિતાની મિલકતમાં મારો કોઈ હકે નથી, અને એક જ્યારે ઉમરો ઓળંગી જાય ને સાહેબ, પછી તમારા ઘરની અંદરની રિદ્ધિ સિદ્ધિ જોજો. કારણ કે દીકરી છે એ લક્ષ્મીનો અવતાર છે. એટલા માટે તો બધા લક્ષ્મીનો અવતાર છે એવું દીકરીને ગાય છે. દીકરી મારા વાલનો દરિયો લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારા વાલનો દરિયો લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો કારણ કે આજે જનક મહારાજ પણ દીકરીઓને એ જ કહે છે કે તમે કુળમાં જઈ સાસરિયાને દીપાવજો. અને એવા સમયે આજે દીકરીને વિદાય આપતા આપતા જે જનક મહારાજ વિદાય દેતા કહે છે બાબુલ કી દુઆએ લેતી જા जहाँ तुझको सुखी संसार मिले, बाबुल की दुआएं लेती जा, जहाँ तुझको सुखी संसार मिले। महंगे की कभी ना याद आए, ससुराल में इतना प्यार मिले। बाबुल की दुआएं लेती जा, जा तुझको सुखी संसार मिले, जा तुझको सुखी संसार मिले। આજે રાજા જનકે 4 દીકરીઓની વિદાય કરી. આજે દશરથ રાજા સહિત આજે બધા અયોધ્યામાં આવ્યા, અયોધ્યામાં રહેવા લાગ્યા. આજે બધા જ આનંદ કિલોલથી બધા જ આનંદથી રહેતા હતા. ને એવા સમયે રાજા દશરથે વિચાર્યું કે હવે
મારી વૃદ્ધાવસ્થા આવે છે, માટે હું રામજીને રાજ્ય અભિષેક કરી અને ગાદી પર બેસાડી દઉં. વશિષ્ઠએ કીધું કે કાલનું જ મુહૂર્ત સારું છે. અને એવા સમયે આજે મંથરા કે જે કઈને જઈને કહે છે કે જો રામ ગાદી પર બેસે તો એના સેવક તરીકે તારા દીકરા ભરતને રાખશે, માટે તું જ ગાદી માગી લે. અને એવા સમયે આજે કઈ કોપ ભવનમાં હોય ને રાજા દશરથ કઈને કહેવા માટે આવે કે કાલે રાજા રામ બનશે. અને એવા સમયે જ કોપ ભવનની અંદર કઈને જોવે અને એ વખતે કઈને કહે છે કે દેવી તમને શું વાંધો છે? ત્યારે કહે છે કે ના, રામ નહીં, તમારી પાસેથી જે વરદાન લેવાના છે એ વરદાનનો આજે સમય આવી ગયો છે, મને તમે આપો. અને એવા સમયે કહે છે કે પેલું કે ભરત ગાદીએ બેસે અને બીજું કે 14 વર્ષના વનવાસ રામ ભોગવે. એ વાત દશરથ રાજાએ જ્યારે સાંભળી, દેવી તારે જે માગવું હોય બીજું માગી લે, ભલે ભરત ગાદીએ બેસે એનો મને વાંધો નથી, પણ રામને વનવાસ આ મારાથી સહન નહીં થાય, કારણ કે રામ વગર હું એક ક્ષણ પણ રહી શકું એમ નથી. માટે તમારે જે બીજું માગવું હોય એ તમે માગો. કઈ એકના બે નથી થતા કે નહીં, 14 વર્ષ સુધી રામને વનવાસ મળવો જ જોઈએ. ત્યારે રામજી ત્યાં આવી કહે છે કે અરે પિતાજી, તમે શું કામ ચિંતા કરો? તમે તમારા વચનને ખાતર હું મિથ્યા નહીં થવા દઉં. હું ભલે 14 વર્ષ વનવાસ ભોગું, ભલે ભરત ગાદીએ બેસે, હું બેસીશ કે ભરત, એમાં શું ફરક પડવાનો? કાંઈ વાંધો નહીં પિતાજી, હું 14 વર્ષ વનવાસ ભોગવવા તૈયાર છું. કારણ કે જો હું આ વચન માંગું તો આપણી એક જે રીતિ છે કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. પિતાજી, માટે તમારા વચનને ખાતર હું વનમાં જઈશ, તમે ચિંતા કરો માં. અને એવા સમયે આજે રામજી પોતાના જે રાજ્યના જે વસ્ત્ર હોય એ વસ્ત્ર ઉતારી અને વનમાં જવા માટે વલખલ ધારણ કરે છે. અને વનમાં જવા માટે જ્યારે એ તૈયાર થાય ત્યારે સીતાજીને ખબર પડે. એ વખતે જાનકીજી કહે છે કે મારે પણ તમારી સાથે આવવું, કારણ કે પતિ હોય ત્યાં જ હું શોભું, માટે મારે તમારા વગર તો અહીંયા રહેવું નથી. ત્યારે સીતાજીને ખૂબ મનાવે, માનતા નથી. ત્યારે લક્ષ્મણજી પણ એમ કહે છે કે મારે તમારી બંનેની સેવા માટે આવવું છે. આજે લક્ષ્મણજી સેવા કરવા માટે સીતા અને જાનકીની અને રામ અને સીતાની સેવા કરવા માટે આવે. અને એ વખતે આજે અયોધ્યાવાસીને ખબર પડી કે ભરત ગાદીએ બેસે ને રામને 14 વર્ષનો વનવાસ. આજે ઘર અયોધ્યાની અંદર જે આનંદ હતો, એ આજે હર્ષ હતો, એ શોકમાં ફેરવાઈ ગયો. આજે ઘરે ઘરે કોઈ પાણી પણ પીધું નથી, ઘરે ઘરે કોઈ દીપ પણ પ્રગટાયો નથી. અને આજે બધા એ જ વિચારે છે કે રામ હોય ત્યાં અમે હોય, માટે રામ જ્યાં જાય અમે ત્યાં જાશું. એવા સમયે આજે રામજી વનમાં જવા માટે રામ, સીતા અને લક્ષ્મણ નીકળે. એવા વખતે અયોધ્યાવાસી પણ એની પાછળ પાછળ આવે. અને એ વખતે સુમંત જે હોય મંત્રી, અને એ મંત્રી રામજીને સાથે આવે રથમાં બેસવાનું કહે. ત્યારે રામજી બેસતા નથી, પણ અયોધ્યાવાસીઓને થોડે સુધી લઈ જઈ અને રાતના મધ્યરાત્રિએ સુમંતને કહે છે કે તમે અમને થોડે દૂર લઈ જાઓ, આ અયોધ્યાવાસીને ખબર ન પડે એમ. અને ત્યારે સુમંત રથમાં બેસાડી અને લઈ જાય. ત્યારે આગળ જતા ગંગા કિનારે કહે છે કે હવે બસ અમે અહીંથી અમારી રીતે જાશું, તમે અયોધ્યા જાઓ પાછા. અને એવા સમયે આજે રામ, લક્ષ્મણ ને જાનકી જ્યારે ગંગા પાર કરવા જાય ત્યારે કેવટ આવી કહે છે કે હું શરત એક, તમારા પગ ધોવા દો ત્યારે હું તમને પાર કરાવું. અને એવા સમયે રામજી પોતાના ચરણ પખાલવા માટે દઈ છે. કેવટ એને ગંગા પાર કરાવે ત્યારે માતાજી જાનકી એને ભેટ રૂપે, જ્યારે દક્ષિણા રૂપે એને વીંટી આપે. એ મુદ્રિકા લેતા નથી, પણ પછી કહે છે કે તમે જ્યારે પાછા જાઓ ત્યારે મને કંઈક ને કંઈક આપીને જાજો. ત્યાર પછી ગંગા પાર કરાવ્યા પછી આજે અત્રિ મુનિના આશ્રમમાં આવે. ત્યાર પછી વાલ્મીકીને ત્યાં સત્સંગ કરે છે. અને ત્યાર પછી એ જ રામ, લક્ષ્મણ, જાનકી પંચવટીમાં 5 વૃક્ષો હોય અને ત્યાં કુટિયા બાંધે, એવા કુટિયા બાંધેલી હતી, ત્યાં રહી છે. અને એવા સમયે એક વખત સુરપંખા ત્યાં આવે. અને સુરપંખા આવી
રામને કહે છે કે તમે મારી સાથે લગ્ન કરો. રામજી કહે છે કે અરે દેવી, આ મારી બાજુમાં જે દેવ છે એ જ મારી પત્ની છે. મારા તો લગ્ન થઈ ગયા, પણ મારી સામે જો થોડે દૂર એક ભાઈ છે, એ મારો નાનો ભાઈ છે અને એ હજી કુંવારો છે. એ વખતે શૂરપંખાને લક્ષ્મણ પાસે મોકલે, લક્ષ્મણ રામ પાસે મોકલે. શૂરપંખા ત્યાંથી જાય છે, કપાઈ ગઈ કરતી કરતી આજે રાવણને જઈને કહે છે કે દશરથના બે પુત્ર રામ અને લક્ષ્મણ મારી આવી દશા કરી. રાવણ કહે છે કે કાંઈ વાંધો નહીં, આજે સુવર્ણનો એક મૃગ માલિશને બનાવી કહે છે કે જાઓ તમે, અને એ પછી હું સીતાનું હરણ કરવા આવીશ. એ માયાવી જે સુવર્ણનો મૃગ હતો, એ મૃગ જ્યારે કુટિયા સામે આવે એટલે જાનકી રામજીને કહે છે કે પ્રભુ, મારે આ હરણ મને બહુ ગમે છે, મને લઈ આવી દો. રામજી એને પકડવા જાય, થોડે દૂર જાય એ વખતે લક્ષ્મણ જેવો અવાજ કાઢી કહે છે કે ભૈયા લખન, રામ જેવો અવાજ કાઢે અને કહે છે ભૈયા લક્ષ્મણ. અને આ બાજુ જાનકી કહે છે સાધુ બ્રાહ્મણ કોઈ પણ ભિક્ષા લેવા માટે આવે તો ન દેવી જોઈએ, અથવા તો એને અંદર બોલાવીને દો, અને જે દેનાર છે એને પોતે બહાર આવી, ઉમરાની બહાર આવીને ભિક્ષા દેવી જોઈએ. આજે જાનકીજી અંદર હતા, રાવણ બહાર હતો, એટલે કહે છે કે તમે બહાર આવીને દો. એ વખતે સીતાજી એ લક્ષ્મણ રેખાને ભૂલી ગયા, રેખા ઓળંગી ગયા, અને એ જ વખતે રાવણ પોતાનો અસલી રૂપમાં આવી સીતાજીનું હરણ કરી જાય. હરણ કરીને પોતાના વિમાનમાં બેસાડે અને જ્યાં લંકા તરફ લઈ જાય એ વખતે વચ્ચે જટાયુ આવે, જટાયુ સાથે યુદ્ધ કરે, એની પાંખો કાપી નાખે. આ બાજુ રામ ને લક્ષ્મણ કુટિયામાં આવી જોઈ જાનકી નથી, એટલે એને ગોતવા માટે નીકળે. રસ્તામાં જટાયુ મળે, જટાયુની સાથે એનો મેળાપ થાય. ત્યારે જટાયુ કહે છે કે રાવણ એને લઈ ગયો છે, એને જ મારી આ દશા કરી. ત્યારે રામ કહે છે કે હવે તમારી ઈચ્છા જેવું હોય ગયો, મને તમારા ચરણોમાં મને ધામ આપો. ત્યારે રામ એને પોતાના ચરણોમાં ધામ આપી એને પોતાના ધામમાં મોકલે છે. એના અગ્નિ સંસ્કાર કરી પછી ત્યારે આગળ જાય. આગળ જ્યાં પછી હનુમાનજી સાથે મુલાકાત થાય. એ જ હનુમાનજી સુગ્રીવ અને વાલ્મી સાથે મુલાકાત કરાવે. એ વખતે વાલીની પાસે જે શાસન હોય એ વાલીને માર્યા પછી સુગ્રીવને આપે. સુગ્રીવને આપ્યા પછી આજે હજી ગોતતા જ્યારે જાય છે ત્યારે સબરીના આશ્રમમાં જાય રામ અને લક્ષ્મણ. ત્યારે સબરી જે પોતાના મતંગ ઋષિ એના ગુરુએ જે કીધું હતું કે તું આવી જ રીતે જ્યાં સુધી તું જીવે ત્યાં સુધી નારાયણને ભજતી રહેજે, તારી ત્યાં અવશ્ય રામ આવશે. અને એના જ ઇંતજારમાં આજે સબરી હતી. રોજ માટે રામ આવશે કહી અને ચોક વાળતી, એના માટે રોજ મીઠા બોર લઈ આવતી. પણ આજે રામ એની સામે આવ્યા અને રામને જોઈને આજે સબરી પણ ભાવ વિભોર થઈ ગઈ અને એનું સ્વાગત કર્યું, એની સ્તુતિ કરી. અને એ વખતે બીજું તો એની પાસે કાંઈ નહોતું, એટલે પ્રભુને કહે છે કે હું તમારા માટે રોજ બોર લાવીને રાખતી હતી. એ જ સબરી જ્યારે ચાખીને બોર દઈ કે આ ખાટા નથી ને, મારા પ્રભુને ખાટા ન લાગે, એ સબરીના બોર રામે ખાધા, લક્ષ્મણને આપે. લક્ષ્મણ એ બોરને ફેંકી દઈ. ત્યારે રામજી કહે છે કે આજ બોર જડીબુટી બનશે અને તારી રક્ષા કરશે. એ વખતે સબરીનો પણ ઉદ્ધાર કરી રામને લક્ષ્મણ ફરી પાછા આવે. ત્યારે નક્કી કરે છે કે હવે લંકામાં જવું કેવી રીતે. આજે વાનર સેના, સુગ્રીવ, જાંબુવાન આ બધા જ હોય છે. અને એવા સમયે હનુમાનજીને કહેવામાં આવે છે કે તમારા જેવું કોઈ બળવાન નથી, તમે લંકામાં જાઓ અને સીતાજીને સંદેશો આપો કે અમે ટૂંક સમયમાં ચડાઈ કરશું. ત્યારે હનુમાનજી આવે, લંકામાં આવી અશોક વાટિકામાં જ્યાં જાનકી બેઠા હોય ત્યાં આવી અને સંદેશો આપે. અને માં જાનકી પાસેથી મુદ્રિકા લઈ સંદેશામાં કહે છે કે અમે ટૂંક સમયમાં જ રામજી અહીંયા ચડાઈ કરશે. અને એ પછી હનુમાનજી ફરી પાછા જ્યારે આવે અને એ પછી સેતુબંધ બાંધી આજે રામ વાનર સેના સહિત રામ અને લક્ષ્મણ લંકા ઉપર ચડાઈ કરે. આજે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થાય. અને એવા વખતે આજે કુંભકર્ણ મરાડો, ઇન્દ્રજીત મરાડો, આ બધા જ મરાણા, પણ રાવણ કોઈ વાતે મરતો નથી. રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ થાય. એવા વખતે રાવણે પોતાનો નાનો ભાઈ વિભીષણને પોતાના રાજ્યમાંથી લાત મારીને કાઢી મૂકેલો. એ જ વિભીષણ આજે રામના પક્ષમાં હતો. અને રામજી એને પૂછે છે કે આ રાવણ કેમ મરતો નથી. ત્યારે કહે છે કે પ્રભુ એમ નહીં મરે, એને તમે એની નાભીમાં બાણ મારો ત્યારે એ મરશે. અને એ વખતે રામ
રાવણની નાભીમાં બાણ મારે અને રાવણના ત્યાં ને ત્યાં જે પ્રાણ પંખેરું ઉડી અને રામના ચરણોમાં સમર્પિત થઈ જાય. અને એવા સમયે આજે રાવણ મરાયા પછી જાનકીને લઈ અને વિભીષણને લંકાની ગાદી સોંપી અને ત્યાર પછી આજે 14 વર્ષ પૂરા થયા એટલે રામજી અયોધ્યામાં આવે. અયોધ્યાવાસીને ખબર પડી અને અયોધ્યાવાસીએ પણ આજે ઘરે ઘરે દીપ પ્રગટાવ્યા છે, રંગોળી પૂરી છે, ચોક પુરાવ્યા, આસોપાલવના તોરણ બાંધ્યા છે અને આજ રામ આવે એનું સ્વાગત કરવા લાગ્યા. અને એવા સમયે આજે અયોધ્યામાં રામ, લક્ષ્મણ, જાનકી આવ્યા. બધાએ રામજીનું સ્વાગત કર્યું, રામનો અભિષેક કર્યો. ત્યાર પછી આજે એક ધોબીએ એમ કીધું એની પત્નીને કે હું રામ જેવો નથી કે એની પત્નીને કોઈ લઈ ગયા પછી પાછો રાખું. એ જ વાત રામે સાંભળી અને રામે સીતાજીનો ત્યાગ કર્યો. રામે સીતાજીનો ત્યાગ કર્યા પછી એ સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં હતા. એને ત્યાં 2 સંતાન થયા, લવ અને કુશ. ધીમે ધીમે એ જ લવ કુશ જ્યારે રામ સાથે યુદ્ધ કરે ત્યારે એને ખબર પડે કે આ મારા જ સંતાન છે. ત્યાર પછી સીતાજી લવ અને કુશ પાછા અયોધ્યામાં આવે. પણ જ્યાં સુધી સીતાજી પાછા નતા આવ્યા ત્યાં સુધી રામજી પણ નીચે શયન કરતા ને એટલા સમય સુધી મહાપુરુષ એમ કહે છે કે એને મિષ્ટાન પણ નહોતું ખાધું. એ રામજીનો ત્યાગ. ત્યાર પછી લક્ષ્મણજીને ત્યાં 2 સંતાન થયા, એક અંગદ અને ચિત્રકેતુ. ભરતને ત્યાં થયા એ તક્ષ અને પુષ્કલ. શત્રુઘ્નને ત્યાં 2 પુત્ર થયા, એક સુબાહુ અને શ્રુતસેન. આ જે 4 ભાઈઓને ત્યાં 2 સંતાન થયા. અને 13,000 વર્ષ સુધી રામે રાજ્ય ભોગવ્યું અને ત્યાર પછી પોતાના ધામમાં ગયા. સુખદેવજી મહારાજ કહે છે કે આ સૂર્યવંશની અંદર છેલ્લો રાજા સુમિત્ર થયો અને ત્યાર પછી સૂર્યવંશને અહીંયા વિરામ આપી 9મા સ્કંદમાં અને ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી. બોલો ભાગવત ભગવાન કી જય. 10મો સ્કંદ એટલે કે નિરોધ લીલા કે જે 90 અધ્યાયની અંદર છે. અને આ આખા ભાગવતની અંદરનો જેને હૃદય કહેવાય કે જે પ્રાણ કહેવાય, આ 90 અધ્યાયની અંદર જે નિરોધ લીલા કહેવાય કે આ 10મો સ્કંદ. ત્યાર પછી સુખદેવજી મહારાજ કહે છે કે હવે સૂર્યવંશની કથા તો કરી પણ ચંદ્રવંશની કથા કહી દઉં, કારણ કે હવે બધા ભક્તો જાય એ પહેલા હું તમને ચંદ્રવંશની કથાને જે આતુરતાપૂર્વક જેની રાહ જોઈ રહ્યા છે હવે સુખદેવજી મહારાજ કહે છે કે એનું વર્ણન તમને કરું. ત્યારે કહે છે હે પરીક્ષિત, હે રાજન, આ સૂર્યવંશ કે ચંદ્રવંશમાં જે રામ થયા કે કૃષ્ણ થયા બંને એક જ છે. રામ કૃષ્ણ દો એક હે, અંતર નહીં નિમેશ. इनके नयन गंभीर है, उनके नयन चपल विशेष. કારણ કે રામ મર્યાદા હતા, પુરુષોત્તમ, અને કૃષ્ણ છે પૂર્ણ પુરુષોત્તમ છે. એટલા માટે આજે ચંદ્રવંશની અંદર કથા કહેતા સુખદેવજી મહારાજ કહે છે કે ચંદ્રવંશમાં દેવક રાજા અને દેવક રાજાની દીકરી દેવકીના લગ્ન વાસુદેવ સાથે કરવામાં આવ્યા. અને વાસુદેવ સાથે એના લગ્ન કરાવવામાં આવ્યા. એ પછી જેમ બધા પોતાની બહેનોને કે દીકરીઓને જેમ કરિયાવર આપે એમ અનંત ગણું કંસ રાજાએ પણ ખૂબ, કારણ કે દેવકી એની લાડકી બેન હતી એટલે એને અનેક ગણું કરિયાવરમાં આપ્યું. ને આજે ખુદ કંસ એનો સારથી બની રથમાં બેસી અને એને વડાવવા માટે જાય. પરમાત્માએ જોયું કે આ તો અનર્થ થઈ ગયો છે કે જેને આ ગર્ભ, જેને ત્યાં મારે જન્મ લેવાનો છે, અવતાર લેવાનો છે, આજે એનો જ સારથી જે દુષ્ટ છે એ થાય. એટલા માટે આજે ભગવાને પરમાત્માએ આકાશવાણી કરી કે અરે કંસ, તું મૂર્ખ છે કે શું? તું જેને વડાવવા જઈ રહ્યો છે એ એનો 8મો સંતાન તારો કાળ થશે. કે જો આજે તું જેનો સારથી થઈને એને વડાવવા જશે એનો 8મો બાળક તારો કાળ છે. આ આકાશવાણી સાંભળી કંસને ક્રોધ આવ્યો. રથમાંથી નીચે ઉતરી અને વિચારે છે કે આજે દેવકીને જ મારી નાખું. જો દેવકી જીવતી હોય તો 8 બાળક જન્મે. માટે એના કેસ પકડી તલવારનો વાર કરે ત્યારે વસુદેવ વચ્ચે પડી કહે છે અરે કંસ, આ તું શું કરે? તું તો જે ચારણ મૌષ્ટિક આવા જે પહેલવાનો છે એની સાથે પણ તું યુદ્ધ કરવામાં વિજય કહેવાય કે તું વીર કહેવાય. આજે એક સ્ત્રીની હત્યા કરીશ? હે કંસ, તને વાંધો તો એટલો જ છે ને કે અમારી ત્યાં જે સંતાન થાય અને એમાં પણ 8મો બાળક તારો કાળ છે તો અમારે જ્યાં જેટલા સંતાન થશે એ હું તને આપી દઈશ, પણ તું આ દેવકીને ન માર. એવા સમયે કંસ સંમત થઈ ગયો. પણ
આજે દેવકી અને વસુદેવને કારાગૃહની અંદર રાખે. આજે કંસ યદુવંશ ઉપર બહુ જ ત્રાસ ગુજારવા લાગ્યો કે એના કોઈ બેરીનું નામ ન લે, એટલે યજ્ઞો કરવા ન દે ક્યાંય. આજે પૃથ્વી ઉપર પાપ જ પાપ અને પાપનો ભાર વધી ગયો, એટલે પૃથ્વી આજે ગાયનું રૂપ લઈ દેવતા પાસે ગઈ. દેવતા પાસેથી બ્રહ્મા પાસે ગઈ. બ્રહ્મા સહિત નારાયણ પાસે જઈને કહે છે કે પ્રભુ હવે કંઈક કરો, કારણ કે હવે મારાથી આ દુઃખ સહન નથી થતું. ત્યારે નારાયણ કહે છે કે તમે ચિંતા કરો માં, હવે હું દેવકી અને વસુદેવને ત્યાં બહુ જલ્દી હું પ્રગટ થઈશ, હું અવતાર લઈશ અને એવા સમયે હું તમારો પાપનો ભાર ઓછો કરીશ. અને એ જ વખતે આજે વસુદેવને દેવકીને ત્યાં પહેલો પુત્ર થયો કેતુમાન, એને આવી કંસને આપે. કંસને આપવામાં આવ્યો ત્યારે કહે છે કે આ તો પહેલો બાળક છે, મારે આનો કોઈ વિરોધ નથી, કારણ કે મારો તો 8મો બાળક કાળ છે. એવા સમયે નારદજી ત્યાં આવી કહે છે અરે મૂર્ખ, તને ખબર છે આ તું જે કહે છો કે મારો 8મો બાળક, તો તું મને એ બતાવ ક્યાંથી તું 8મો બાળક ગણીશ, પહેલેથી, વચ્ચેથી કે છેલ્લેથી? એને રેખા દોરી સમજાવે. એ વખતે કંસ એ પહેલો બાળકને પણ દિવાલ સાથે અથડાવી મારી નાખી. એમ કરતા કરતા આજે દેવકીના 6 બાળકોને મારી નાખ્યા. અને ત્યાર પછી આજે 7મા બાળકને જ્યારે ગર્ભ રહ્યો ત્યારે નારાયણે આજે યોગ માયાને કીધું કે તમે મારું એક કામ કરો, હવે જે દેવકીના ગર્ભમાં જે ગર્ભ છે એનું સંકર્ષણ કરી રોહિણીના ગર્ભમાં પધરાવો. અને એ જ બલરામજીને કહે છે કે તમે રામા અવતારમાં મારા નાના ભાઈ થયા હતા, હવે તમે મોટા ભાઈ થયા કે હું તમારી સેવા કરું. અને તમે દેવકીના પણ પુત્ર કહેવાશો ને રોહિણીના પણ પુત્ર કહેવાશો. અને એ પછી એ જ યોગમાયાને કહે છે કે 7મો ગર્ભ જ્યારે રોહિણીની અંદર પધરાવવામાં આવ્યો અને રોહિણીને ત્યાં જે સંતાન થયું એ બલરામના નામે ઓળખવામાં આવ્યું. અને યોગમાયાને કહે છે કે હવે તમે વધારે મારી મદદ કરો, મને હેલ્પ કરો, કારણ કે હવે તમે મને જો આ અવતારમાં મદદ કરશો મારી લીલામાં, તો તમે માયામાંથી મહામાયા તરીકે હું તમને પ્રસિદ્ધ કરી દઈશ. માટે હવે તમે યશોદાના ગર્ભથી તમે કન્યા રૂપે પ્રગટ થાવ અને એ તમે કંસને ત્યાં આવો અને તમને કંસ મારે ત્યારે તમે એને ભવિષ્યવાણી કરી કહી દેજો ને હું હવે 8મા બાળક રૂપે અહીંથી ગોકુળમાં જલ્દી વયો જઈશ. અને એ જ પ્રમાણે આજે કહેવાય છે કે શિયાળો, ઉનાળો, એવી રીતે ચોમાસાનો સમય, ને એમાં પણ આજે વૈશાખ, જ્યેષ્ઠ અને અષાઢમાં પણ હવે ધીમે ધીમે શ્રાવણ મહિનો આવે. શ્રાવણ મહિનાની અંજવાળિયા દિવસો ગયા અને અંધારિયાના દિવસો આવ્યા. એમાં પણ એકમ, બીજ, ત્રીજ, ચોથ, એક તિથિ જાતી જાય છે, દિવસ ઘટતો જાય અને નજીક કરતા કરતા આજે 7મ આવે. પણ એ પહેલા જ્યારે અષાઢ શ્રાવણ મહિનો આવે અને એ વખતે આજે નારાયણ આવવાના છે, એટલા માટે આજે પશુ, પક્ષી, દેવતાઓ, ગાંધર્વો, બ્રહ્મા સહિત દેવી દેવતાઓ પણ આજે આતુર હતા અને એનું સ્વાગત કરતા હોય. ત્યારે અષાઢ મહિના અને શ્રાવણ મહિનાનું વાતાવરણ કેવું હોય? ભલે માર લાગે પોતાને નથી કરી જાય એ છોકરા સાઈડ માં આવ્યો આ ઉડાન કરતા હોય
પવનભાઈ છે આજે ભારે મેચ ભેગા થયા છે. પશુ પક્ષીઓ આજે બધા પોતાનો દેશ પધરાવે ટોપલામાં પધરાવ્યા પછી આજે ઊભા થઈ અને એવા સમય જેલના દરવાજા ખુલી જાય. હવે તે જેલના દરવાજા ખુલ્યા પછી આજે બહાર આવે તો સિપાહીઓ પણ આ ઘસાટ થતા છે અને એવા સમયે આજે ગોકુળમાં મૂકવા જાય એવા સમયે બહાર આવે તો વાવાઝોડું પવન ભારે મેઘ ખાંગા થયા છે ને એવા સમયે આજે વચ્ચે યમુનાજી જે કાંઠે વહી રહ્યા છે આજે એ પણ એ જ વાત કરી નાજીમાં વચ્ચો વચ્ચ આવે. આજે વસુદેવની ડોક કેવલ બાકી રહી. ભગવાને જોયું તો હમણાં જો આ મારા ચરણના ગોકુળમાંથી સહિત નંદ બાબા યશોદા આજે બધા જ ગોકુળની અંદર આનંદ ઉલ્લાસથી જય જયકાર હરે મને ગમતા સાજ સજાવે, હરે મને ગમતા સાજ સજાવે, રખવાને નંદલાલા થોડી માયા જ દિવાળી. જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી. हाथी दीने घोड़ा दीने और दीने पाल की, हाथी दीने घोड़ा दीने और दीने पाल की, हाथी दीने घोड़ा दीने और दीने पाल की. नंदी गेरा नंदे भाइयों जय कन्हैया लाल की, नंदे गेरा नंदे भाइयों जय कन्हैया लाल की, यशोदा ने लालो भाइयों जय कन्हैया लाल की, ब्रज में या नंदे भाइयों जय कन्हैया लाल की, ब्रज में या नंदे भाइयों जय हो लाल की, हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की, यशोदा ने लालो भाइयों जय कन्हैया लाल की, नंदे गेरा नंदे भाइयों जय कन्हैया लाल की, आनंद भग भाइयों जय कन्हैया लाल की, आनंद भग भाइयों जय कन्हैया लाल की. चोरी चोरी माखन खाए गयो रे यशोदा के ललनवा. चोरी चोरी माखन खाए गयो रे यशोदा के ललनवा. चोरी चोरी माखन खाए गयो रे यशोदा के ललनवा. चोरी चोरी माखन खाए गयो रे यशोदा के ललनवा. मैंने उससे पूछा कि प्यारी तेरी कौन है. मैंने उससे पूछा कि प्यारी तेरी कौन है. मैंने उससे पूछा कि नाम तेरा. चोरी चोरी माखन खाए गयो रे यशोदा के ललनवा. चोरी चोरी माखन खाए गयो रे यशोदा के ललनवा. એક તાળી હિતમાં લઈ લ્યો. Hey
कालो रंग लियो घेर जाओ नदी माया लगाई रे देवा माया देवा हरे रामा हरे रामा राम राम हरे हरे देखा लुटाते हुए राधा 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 टूट रही किसी ने मेरा श्याम देखा राधा तेरा श्याम हमने वृंदावन में देखा राधा तेरा श्याम हमने वृंदावन में देखा राधा तेरा श्याम हमने वृंदावन में देखा हे राधा तेरा श्याम हमने वृंदावन में देखा जाते हुए आएंगे बिहारी आएंगे बिहारी चलो आएंगे बिहारी आएंगे बिहारी चलो आएंगे मुरारी आएंगे बिहारी चलो आएंगे मुरारी राधे 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 तो चले आएंगे बिहारी राधा रानी भोली वाली चंचल मुरारी राधा रानी भोली वाली चंचल मुरारी राधा मेरी भोली वाली चंचल बिहारी राधा मेरी भोली वाली चंचल मुरारी राधे 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 श्री राधे बोलो वृंदावन बिहारी लाल की जय बोलो कृष्ण लाल की जय आज के अनंत की जय।
કાનોડો પૈસા આગળ આટલે આગળ દો ગયો કાનોડે પણ પૈસા લો કે 10 મિનિટ બોર કરતા हमारे गिरे जब वापदारो कन्हैया हो नंदलाला एक बार मारी गिरे आओ कन्हैया हो नंदलाला सावरे सोनानो वाला ढोलियो ढड़ाऊ सावरे सोनानो वाला ढोलियो ढड़ाऊ हे पुष्पोनी से जब राओ कन्हैया हो नंदलाला हमारे गिरे जब वापदारो कन्हैया हो नंदलाला हे तारू दी नेलू वाला हे हूँ तो गरीब क्या खिलाऊं कन्हैया हो नंदलाला मारी गिरी जम वापधारो कन्हैया हो नंदलाला चलो बताने वाला जाड़ी बलम वापधारो कन्हैया हो नंदलाला हो नंदलाला राधा जी न प्यारा हो नंदलाला तीर वाला अम्मा कम्मा हो बरसाने कान हो प्रेमी उतारू दरिया दिलो राजा तारो महिमा यपरंपार वाला महिमा यपरंपार प्रेमी तारा चरणों पकड़े एनो बेड़ो पार वाला एनो बेड़ो पार जे न जाए मारू जान हो ठाकुर वाला प्रेमी उतारो तारी आरती उतारो तारी आरती वाला पुत्र ने परिवार भक्तों ने पापों में त्योहार वो तारा वाला प्रेम उतारो तारी आरती भक्तों ने छोड़ साधु तो प्रेम उतारो तारी आरती भावे तारी भक्ति करता पापी पावन भाई वाला पापी पावन भाई भावे तारी भक्ति करता पापी पावन भाई वाला पापी पावन भाई प्रेमी तारा दर्शन करता आनंद आनंद भाई वाला आनंद मंगल भाई प्रेमी तारा दर्शन करता आनंद मंगल भाई वाला आनंद मंगल तारा चरणों नो हो तो हो तारा वाला प्रेमी उतारो तारी वाला तारा चरणों नो हो तो दास वाला हो तो प्रेमी उतारो तारी आरती क्षमा क्षमा हो भगवान हो बात हो तो प्रेमी उतारो तारी आरती गाता कुंवर कान कान हो तो प्रेमी उतारो तारी आरती प्रेमी उतारो तारी प्रेमी उतारो तारी हर पुर गौरव हरो अवतारम संसार तुझके त्रिहार सदा वसंतम हृदयादिने नमामि जैतं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय सर्वहरि सर्वमंगल मंगल्ये शिवे सर्वाधिसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते।